સુરત શહેરમાં આજકાલ નજીવી બાબતે હત્યાના બનાવોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ઉધના વિસ્તારમાં એક યુવાની જ્વલનશીલ પદાર્થ નાખી હત્યા કરાયોની આશંકા પોલીસ કરી રહી છે। સુરત શહેરમાં રોજ સવાર પડેને કોઈના કોઈ કારણસર હત્યાના બનાવોની સંખ્યા વધી રહી છે, ત્યારે ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ પાસેના ખુલ્લા મેદાનમાંથી એક 40 વર્ષની આસપાસના ઈસમની લાશ મળી આવી છે। તેના પર જ્વલનશીલ પદાર્થ નાખી તેની હત્યા કરાઈ હોય તેવી આશંકા હાલ તો પોલીસ કરી રહી છે। આ મૃત્યુ પામનાર યુવક કોણ છે, તેની હત્યા કોણે અને શા માટે કરી છે તેની તપાસમાં પોલીસની વિવિધ બ્રાન્ચ લાગી છે। વધુ તપાસ હાલ ઉધના પોલીસ કરી રહી છે। આજે અહીંયા આગળ જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 1ની બાજુમાં ખુલ્લો પ્લોટ આવેલો છે, ત્યાં આગળ એક ડેડ બોડી મળ્યા બાબતનો કંટ્રોલ મારફતે ઉધના પોલીસ સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક અમારી પોલીસની ટીમો અહીંયા આગળ પહોંચી ગયેલ છે। એક ડેડ બોડી અહીંયા આગળ મળી આવેલી છે। જે બોડી છે એની ઓળખ થઈ ગઈ છે। જે મરણ જનાર છે એમનું નામ સંતોષ કુમાર ગાંધી નાયક, ઉંમર વર્ષ 38, જે મૂળ ગંજામ ઓરિસ્સાના વતની છે। એમની આ ડેડ બોડી છે એમના ભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી। હાલ અત્યારે પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને જે ડેડ બોડી છે એના ઉપર આગળની પોસ્ટમોર્ટમ અને બીજી કાર્યવાહી ચાલુમાં છે અમારી। અને જે મરણ જનાર છે એ લગભગ 20 વર્ષ કરતાં વધારે સમયથી સુરત ખાતે આવી અને સંચા મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા, એ હકીકત અમારા ધ્યાને આવેલી છે।